મિત્રો જય માતાજી। તો આજનો હજી એક દિવસ બદલાઈ ગયો છે અને આજે બી અમારા જે ઇન્ડસ્ટ્રીના લોકો છે તો એમનું બેસણું છે તો ચલો તમને બતાવીશ, આખો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો અહીંયા ઘણા બધા લોકો મને દેખાય છે। હવે નજીક જોઈને જોઈએ કે કોણ કોણ આવ્યું છે ને આગળના શ્રદ્ધાંજલિવાળા વિડીયોમાં પણ ઘણા બધા લોકોની હાજરી હતી અને આજના વિડીયોમાં પણ ઘણા બધા લોકો આવ્યા છે। એ બધા જ લોકોને હું તમને બતાવી શકું એટલા એને બતાવવાની ફૂલ્લી ટ્રાય કરું છું। તો અહીંયાથી સારી એવી વાત શેર થઈ રહી છે જે તમને બધા સુધી પણ હું પહોંચાડું છું। સરસ અભિનેત્રીએ વિદાય લીધી અને વિદાય પણ અકાળે લીધી હતી। કશા કારણ વગર બધાને અપેક્ષિત નહોતું એવી ઘટના થઈ। આવી ઘટના જ્યારે થાય ત્યારે કોઈ પણ કલાકાર હોય એની સાથે જોડાયેલા 10 જણા હોય। એક કલાકાર સાથે 10 જણ આશાવાદી હોય કે આ કમાઈને આવશે તો અમારું પૂરશે। જનરલી બધાના ઘરની આવી પોઝિશન હોય અને એ કલાકાર એના પરિવાર માટે, સગા સંબંધી માટે, સમાજ માટે કંઈક ના કંઈક કરતો હોય, એની સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ કરતો હોય। એટલે આપણે બધા બે પરિવાર સાથે જીવીએ છીએ। એક જે આપણે સામાજિક સંબંધો જોડાયેલા છીએ, આપણો ઘર પરિવાર, એની સાથે બીજો આપણો કલાકાર પરિવાર, કે ગાયક હોય, એક્ટર હોય, સિંગર હોય, પ્રોડ્યુસર હોય, એ ટુ ઝેડ જે લોકો આપણી સાથે જોડાયેલા છે બધા, આ બધાની વચ્ચે આપણે બધા એટલા માટે અહીંયા છીએ કે એને કંઈક ના કંઈક સારું કામ દરેક માટે કર્યું છે એટલે આપણે આજે સમય ફાળવ્યો, નહીં તો કોઈને ટાઈમ નથી। આપણે એના પરિવારને સાંત્વના આપી શકીએ, 2-5 રૂપિયાની મદદ કરી શકીએ, બધા ભેગા થઈને શું કરી શકીએ, પણ એના આત્માને શાંતિ મળે, સેજલબેનના આત્માને શાંતિ મળે એ માટે એક 2 મિનિટનું આપણે બધા આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને મૌન પાળીશું અને પ્રભુને પ્રાર્થના કરીશું કે આવો એને જેવો વિચાર આવ્યો કોઈને વિચાર ના આવે। એની સાથે જોડાયેલા મિત્રોને રજૂ કરી દે કે ભાઈ મારે આવી તકલીફ છે। કારણ કે મને એટલો તો વિશ્વાસ છે કે આપણી ઇન્ડસ્ટ્રી નાનામાં નાના માણસથી લઈ અને મોટામાં મોટા પહાડ જેવા કલાકારને પણ નિભાવે છે, એટલે કોઈનું દુઃખ અહીંયા ના દૂર થઈ શકે એવો તો પ્રશ્ન નથી। એટલે આપણે એક મેસેજ પણ એવો પહોંચાડશું કે ભાઈ કોઈને પણ એવું ભવિષ્યમાં કોઈને, જીવન છે એટલે વિટમણા આવે ઘણીવાર, અને આપણી સાથે ઘણા બધા એવા વિટમણા દૂર કરતા માણસો છે કે એ તમારા દુઃખને હળવું કરી નાખે છે। હું વ્યક્તિગત નામ કોઈનું નહીં લઉં, પણ તમે બધા ઓળખો છો કે શું કરી શકે, એમની કેપેસિટી શું છે। એટલે એવો પણ એક સંકલ્પ કરીએ કે ભાઈ જેટલા બી કલાકાર મિત્રો છે એમાંથી કોઈ અકાળે મૃત્યુ પામે નહીં, એના માટેની આપણે એક મેસેજ પાસન કરીશું। અને જેટલા પણ જે પિલર્સ કહેવાય આપણા ફિલ્ડના જે પિલર્સ છે એ બધાને તમે તમારી રજૂઆત કરી શકો, એ ચોક્કસ એનો રસ્તો કાઢશે એવો એક મેસેજ આપણે બધા જ કલાકારો ઇવન ધી સ્પોટ હોય એના સુધી પણ પહોંચાડીશું। કારણ કે છે ને આપણી સાથે કામ કરતા માણસના ઘરમાં લોટ છે કે નથી એ જોવાની જવાબદારી આપણી છે। કલાકાર ગાય છે એની પાછળ વગાડે છે તો જે વગાડે છે એના ઘરે શું પોઝિશન જોવાની જવાબદારી કલાકારની છે। એટલે આપણે આવી ઘટના આપણે આશા રાખીએ કે બીજી વાર ના થાય એના માટે આપણે બધાએ કટિબદ્ધ થઈશું। અને બેન સેજલબેન માટે એના કંઈ વખાણ કરવાનો મતલબ નથી, જે કામ કર્યું છે એટલા એને જે કામ કર્યું એ પુરવાર કર્યું છે એટલે આપણે અહીંયા છીએ। એટલે 2 મિનિટનું મૌન પાળીએ, એના આત્માને ભગવાન સદગતિ આપે। એમાં ખાસ કરીને આપણી સાથે હર હંમેશ ઊભા હોય છે બાપુ છે, મોહનભાઈ છે, ગુરુજી છે, કમલેશભાઈ છે, કિશોરભાઈ છે, આપણે પુષ્પકભાઈ છે, કે જે લોકો આપણા ફિલ્ડના એકદમ પિલર છે, રત્નાભાઈ છે, આ બધા પિલર્સ છે આપણા ફિલ્ડના। એવું કશું પણ તમે એવું કોઈ સંગઠન ફરીવાર એકવાર શરૂ કરો, જે કલાકાર વિપત્તિમાં હોય તો એને મદદ થઈ શકે, વત્તા એનો પરિવાર જો રગડી જાય તો એના બાળકો કમસે કમ કોઈની પાસે માગીને ખાવા વાળો ના આવે એવી વ્યવસ્થા તો થઈ જ જાય। તો એ માટે આજે સ્વૈચ્છિક આપ બધાને પણ વિનંતી છે કે જે પણ સ્વૈચ્છિક તમને જે ઠીક લાગે
જે પણ રકમ તમને ઠીક લાગે એ આ ગુરુજી અને કમલેશભાઈ બંને બેઠા તો આપ બધા એ તમારું યોગદાન આપી અને સેજલબેનના પરિવારને આપણે એ જેમ જીવાડતા હતા એમ ફરી પાછો ધમધમતો કરવા માટે આપણે ધક્કો મારી શકીએ એવું થઈ જાય એવી આપ બધા પાસે અપેક્ષા. જય માતાજી, જય જય ગુરુજી. ફાળો અહીંયા છે એ યુટ્યુબ ચેનલમાં નામ સાથે એ ફાળાની વિગત ટૂંક અપલોડ કરશે. એ સિવાય બી આપણા જેટલા ગ્રુપ ચાલે છે કલાકારોના, એમાંથી જે મેજર ગ્રુપ છે એ લોકો સ્કેનર અંદર અને આ વિગત સેજલબેનની વિગત, બેંક ડિટેલની વિગત એ મૂકશે. એટલે તમારી અત્યારે કોઈ ના આવ્યા હોય અને ઘરે હોય એમને પણ મેસેજ આપજો કે ભાઈ બધા કલાકારો ભેગા થઈને આવું યોગદાન કરે છે, એટલે તમારે બીજા કોઈને પણ જો એમાં સહભાગી થવું હોય એ એમનો ફાળો એ સ્કેનર પર કરી અને મોકલી શકશે. વત્તા એ સિવાય બી બાપુ છે, મોહનભાઈ છે, રત્નાભાઈ છે, પછી ગુરુ મહારાજ છે, આ બધાને પણ ડાયરેક્ટલી કોઈને કેશ આપ્યું હોય તો આપશે, એમના ત્યાં જમા થઈ જશે. વિસ્તાર હોય કે રાઇટર હોય કે તમે એક્ટરો આર્ટિસ્ટ હોય, એવું નહીં કે સેજલ સાથે ઓળખીતા હતા કે કામ કર્યું કે ના કર્યું હોય, બધા મદદ આપણી ઇન્ડસ્ટ્રી ઉપર એક આ છોકરી ઉપર જે આફત આવી છે દીકરી ઉપર, તો એ નાની મોટી જે બી થાય અને એકબીજાને સંપર્ક કરીને તમે કરાવી શકો છો નાની મોટી મદદ. ફૂલની પોકડી જે કરો એ બધાને આને કામ આવશે. અને આપણી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ દુઃખની વાત છે કે આપણી આર્ટિસ્ટ સારી આર્ટિસ્ટ 500 આલ્બમ કરનારી આપણે કેટલા છીએ એ લાગણીવાળા એટલા જ આવ્યા એટલે કે ખરેખર આ ના હોવું જોઈએ. પણ ભગવાન એટલી પ્રાર્થના કરે કે આત્માને શાંતિ મળે અને આપણે બને એટલી મદદ કરીએ. ઘણા બધા કલાકાર મિત્રોએ હાજરી આપી હતી અને ઘણા બધા નહોતા પહોંચી શક્યા. એ લોકોએ પણ પોતાની રીતનું કર્યું હતું અને નાયરાને વાગી ગયું છે, જેથી કરીને મેં એના વધારે પડતા કોઈ જ વિડીયો નથી લીધા, પણ એકાદ બે જગ્યાએ તો એ દેખાઈ ગઈ છે અને વધારે નથી વાગ્યું પણ વાગ્યું છે એટલે ટેન્શન તો થાય જ, કારણ કે નાની એવું ફૂલ જેવું છોકરું હોય અને આવા ટાઈમે વાગે એટલે બહુ જ દુઃખ થાય. વધારે નથી વાગ્યું, ઘણું એવું સારું પણ છે, પણ છોકરું છે એટલે પાછું કંઈક વાગી જાય, એના કરતાં એને પાટો બાંધવો સારો, જેથી કરીને આટલો મોટો પાટો બાંધ્યો છે. મેં પણ શ્રદ્ધાંજલિ આપી દીધી છે અને બસ અહીંયા સુધીનો જ હતો આ વિડીયો. નાયરાને સારું ફ્યુચર અને સેજલની આત્માની શાંતિ મળે એવી જ પ્રાર્થના કરજો. ઓમ શાંતિ.